હેલો મિત્રો, આજે આપણે મનોવિચાર પ્રશ્નોત્તરી જોવાના છીએ, જેમાં 4 પ્રશ્નો મહત્વના છે. જેમાં આ બધા પ્રશ્નો છે જે અંદર આવી જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન 1. કયું પ્રાણી માણસ જેવા પગ ધરાવે છે? એ ગાય, બી ઊંટ, સી બકરી, ડી વાંદરો. આનો સાચો જવાબ થશે ડી વાંદરો. પ્રશ્ન 2. તમે તમારા શરીરનું કયું અંગ જીભે અડાડી શકતા નથી? હોઠ, આંગળી, અંગૂઠો, હાથની કોણી. આનો સાચો જવાબ થશે ડી હાથની કોણી. પ્રશ્ન 3. મહાત્મા ગાંધીજીની માતાનું નામ શું છે? પુતળીબાઈ, સાવિત્રીબાઈ, મીરાબાઈ, નર્મદાબાઈ. આનો સાચો જવાબ થશે એ પુતળીબાઈ. પ્રશ્ન 4. ભારત દેશની પ્રથમ ફિલ્મ કઈ માનવામાં આવે છે? રાજા હરિશ્ચંદ્ર, આલમારા, શૂરવીર, યોદ્ધા. આનો સાચો જવાબ થશે એ રાજા હરિશ્ચંદ્ર. પ્રશ્ન 5. કયું પ્રાણી શાકાહારી છે? ગાય, સિંહ, બિલાડી, કૂતરો. એનો સાચો જવાબ થશે એ ગાય. પ્રશ્ન 6. ભારતમાં કયા રંગની કાર વધારે ચાલે છે? કાળા, સફેદ, પીળા, લાલ. આનો સાચો જવાબ થશે બી સફેદ. પ્રશ્ન 7. એવું કોણ છે જે બીમાર નથી છતાં ગોળી આપવામાં આવે છે? હાથી, ગાય, ઊંટ, બંદૂક. આનો સાચો જવાબ થશે ડી બંદૂક. પ્રશ્ન 8. ઉખાણું રંગે બહુ સુંદર છું, થોડું ખાવ તો ધરાઈ જાવ અને વધારે ખાવ તો ફૂટી જાવ. પેન્સિલ, હાથી, ફુગ્ગો, ચપ્પલ. આનો સાચો જવાબ થશે એ સી ફુગ્ગો. પ્રશ્ન 9. જેસલ તોરલની સમાધિ કયા જિલ્લામાં છે? મહેસાણા, અમદાવાદ, ભાવનગર, કચ્છ. આનો સાચો જવાબ થશે કચ્છ. મિત્રો, આ છેલ્લો પ્રશ્ન તમારા માટે છે. આનો સાચો જવાબ આવડે તો કમેન્ટ કરજો. કયું પ્રાણી ઝાડ પર સૂવે છે? ગાય, ભેંસ, ઊંટ, વાંદરો. આનો સાચો જવાબ નીચે કમેન્ટમાં જણાવો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. વિડીયો જોવા માટે આભાર.